આખા ગુજરાતના ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે, એક પ્રકારની હતાશા છે। ગુજરાતની કૃષિ નીતિ, અર્થનીતિ એવી કેવી વાહિયાત કે કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતમાં, આપણા ગુજરાતમાં જગતનો તાત ખેડૂત એ આપઘાત કરવા મજબૂર બન્યો છે। અમારી માગણી શું છે? એક જ કે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરો। જો તમે અદાણીના, અંબાણીના, કોર્પોરેટ કંપનીઓના, પૂંજીપતિઓના દેવા માફ કરી શકો તો જગતનો તાત ખેડૂત એનો કંઈ વાંક છે? એનો કોઈ અપરાધ ગુનો છે? માફ કરો ને દેવા। એનાથી ગુજરાતની તિજોરીના કે તળિયા તો ઝાટક થઈ જવાના નથી। 4 લાખ કરોડ તમારા બજેટની સાઇઝ છે, વધારે વળતર ચૂકવો, વધારે મોટું પેકેજ આપો। તમારી કેપેસિટી ના હોય તો કેન્દ્ર સરકારને કહો। ઉપર પણ નરેન્દ્રભાઈ બેઠા છે, અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર છે, એક કહે છે મૃદુ છે, બીજો કહે છે મારી 56 ઇંચની છાતી છે। તો આપણે ગુજરાતના ખેડૂતોને ન્યાય માફ કરો ને દેવા। બનાવો ને નર્મદા કેનાલનું નેટવર્ક પૂરું કરો, ચેકડેમ બનાવો, ટેકાના ભાવ આપો। તો કેમ નથી તમારે કરવું? અને ભાગ્યાઓનું શું? ખેતમજૂરોનું શું? ભાગ્યાઓને, ખેતમજૂરોને પણ વળતર ચૂકવાય, વળતરની સાઇઝ વધવી જોઈએ અને સમગ્ર ગુજરાતના દરેકે દરેક ખેડૂતના દેવા માફ થવા જોઈએ। એ માફ નહીં થાય ત્યાં સુધી અમારી આ રેલી, અમારું આંદોલન, અમારી લડત ચાલુ રહેશે।